રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયથી રેશન ડીલરોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. રેશન ડીલરોની લાંબા સમયની બાગે પડેલી વિવિધ માંગણીઓનો સરકારે સ્વીકાર કરતા ડીલરોએ આ નિર્ણયને આવકાર્યો છે. આ આનંદની અભિવ્યક્તિ કરવા માટે વિસનગરના રેશન ડીલરો દ્વારા વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રહલાદભાઈ મોદીને પાઘડી અને તલવાર પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ડીલરોએ ગ્રાહકોને સમયસર અને યોગ્ય પ્રમાણમાં અનાજ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સરકારે 20 માંગણીમાંથી 16 માંગણી પોઝિટિવ કરી દીધી છે. એમાં 5 માંગણી જે છે મહત્વની, જે અમારા પરિવાર સાથે, અમારા બાળકો સાથે સંકળાયેલી છે, એવી 5 માંગણીઓ બાબતે એ પોલિસી મેટર હોવાથી એની ફાઇલ ચાલશે અને એનો નિર્ણય થશે. એમાં મુખ્ય માંગણી છે અમારું કમિશન ક્વિન્ટલે 300 રૂપિયા, મિનિમમ કમિશન 20,000 રૂપિયાથી 30,000 રૂપિયા કરવા. તકેદારી સમિતિના સભ્યો જે 80% હાજર રાખવાની વાત હતી પરિપત્રમાં, એ સુધારીને ફક્ત 2 સભ્યોને હાજર રાખવાના, અને એ કોઈ દુકાનદારની જવાબદારી નહીં હાજર રાખવાની, એ સરકાર હાજર રાખે. એટલે દુકાનદારને જે ભારણ હતું એમાંથી મુક્ત કર્યા છે. 3 જે અગાઉ અમારો 20,000નો પરિપત્ર થયેલો, એમાં 7મા નંબરની કલમ હતી કે ભાઈ 97% તમારું વિતરણ થશે અંગૂઠાથી, થંભથી, તો તમે એના લાયક ગણાશો 20,000ના. તો એની અંદર પણ સરકાર પોઝિટિવ થઈ છે ને એની ફાઇલ ચાલશે, કારણ કે એ નીતિ વિષયક બાબત છે. બીજું અમારું ઈ પ્રોફાઇલનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈ પ્રોફાઇલમાં દુકાનદારના થંભ વગર લોગિંગ થાય નહીં. કારણવશાત દુકાનદાર બીમાર પડ્યો, સંજોગોને સામાજિક કામથી બહાર જવાનું થાય તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય. આ વાત અમે મંત્રીશ્રીને સમજાવી. આમાં અમારા દુકાનદારનો કોઈ હિત નથી, ફક્ત જનતાના હિત માટે, જનતાની વ્યવસ્થા માટેનો અમારો પ્રશ્ન છે. અને એના માટે એમને સંમતિ દર્શાવી છે કે એના માટે હું ફાઇલ મંગાવું છું અને એના ઉપર નિર્ણય આપી દઉં છું. આ રીતે અમારી 16 માંગણીઓ પોઝિટિવ થઈ છે અને અમે સરકારના આભારી છીએ કે એમને અમારી વાત સાથે પોઝિટિવ નિર્ણય કરવાની તત્પરતા દાખવી. સાથે સાથે ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોની પણ એટલી જ તાકાતનો ઉપયોગ જ્યારે અમે કર્યો, ત્યારે સ્વાભાવિક છે કે એમનો પણ અમારે આભાર માનવો પડે, કારણ કે એ તો અમારા અંગ હતા. જો અમારું એક અંગ ઢીલું પડી ગયું હોય ને તો અમને પેરાલિસિસ થાય તો અમે ન લડી શકીએ. પરંતુ એમની જે તાકાતનો પરચો આ વખતે સરકારને બતાવ્યો, સંગઠન શું છે અને વ્યાજબી ભાવનો દુકાન, જે અગાઉ કહેવાતો, જેમ પહેલાં કહેવાતો કે ભારત દેશ કે સાપોનો દેશ, મદારીઓનો દેશ, એ રીતે અમારા દુકાનદારને એવું કહેવાતું કે આ તો ડરપોક ચોર લોકો. હવે અમે ચોર નથી રહ્યા, હવે અમે સાહુકાર થઈ ગયા અને બહાર આવી ગયા છીએ. એટલે અમે સરકારને એ પણ બતાવ્યું કે અમારું સંગઠન મજબૂત છે, અને મજબૂતાઈ બતાવવા માટે જે દુકાનદારો ફાળો આપ્યો એ બદલ પણ દુકાનદારોનો આભાર. સાથે સાથે આજના તબક્કે મારે કહેવું પડે કે આ લડતમાં જો સારામાં સારો કોઈ પણ હિત વગર જો સહકાર આપ્યો હોય ને તો મીડિયા અને વિભાગે, મીડિયાએ અમને એટલો બધો સહકાર આપ્યો છે કે અમે છીંકીએ ને તો એ મીડિયા તરત મોકલે તો છીંકાઈ. આટલી તત્પરતાથી અમારા મેસેજ પાસ ઓન કર્યા છે મીડિયાએ. એટલે હું 17,000 દુકાનદારો વતી મીડિયાનો નતમસ્તક